જય શ્રી કૃષ્ણ. શ્રી વસંત પંચમીનો આજે આપણે સેવાક્રમ જોઈએ. તો વસંત પંચમીના જે આપણે આજથી જે હોળીનો જે સેવાક્રમ ચાલુ થાય 40 દિવસનો, એના ઉપરનો એક આજે સંક્ષિપ્ત અને નાનકડો વિડીયો બનાવવાનો એક પ્રયાસ કર્યો છે, જે આ બધાને આપણા ગુરુઘર ગુરુદેવની કૃપાથી પ્રાપ્ત થાય અને સેવામાં ઉપયોગી થાય એ આશા સાથે આ વિડીયો જોઈએ. સર્વપ્રથમ આ બધા આપના પોતપોતાના ગુરુઘર ગુરુદેવના આજ્ઞા મુતાબિક સેવા કરશો એ આશા સાથે આજનો આપણે આ વિડીયોનો પ્રારંભ કરીએ. વસંત પંચમીના પ્રભુને મંગલાથી ક્રમ આપણે જોઈએ તો મંગલાથી જોશો તો ફરગુલ ચાલુ તો રહેશે ડોલ સુધી. તો ફરગુલ જે છે તે લાલ અને લીલા, એક દિવસ લાલ સાટિનનું, એક દિવસ લીલા સાટિનનું. ફરગુલ ગદ્દલનો બધો જ ક્રમ નવનીત પ્રિયાજીના ઘર મુતાબિક લાલ અને લીલા સાટિનનો જ રહેશે ડોલ સુધી. આત્મસુખ જે છે તે ગુલાબી અને શ્યામપળનું થઈ જશે અને વાઘા નિત્ય અલગ અલગ પ્રકારના જેવી રીતે રહેશે એવી રીતે ક્રમ અનુસાર રહેશે. મોટાભાગે આપણે આ કોઈ પણ પ્રકારે મોરો નથી આવતો. ગાદી ઉપર આવી રીતે જગન્નાથથી સફેદી અને મલમલની નૈનસુખ સફેદીનો જ લપેટો ચડવામાં આવે છે. મલમલની સફેદી, નૈનસુખ સફેદી ગાદીજી પર રહી છે અને જગન્નાથથી ચીકણી સફેદી, ચીકણી એટલે થોડું શું આમ શાઇની જેવી જેને કહેવાય, જાડું કપડું, પોપલિન તમે એને કહી શકો, 2x2 કહી શકો. આ બધી સફેદીના પ્રકાર જે આજના નામમાં છે એ તકિયા ઉપર. ખેલના સાજમાં ચંદન આવશે, ગુલાલ આવશે, ખાસાનું અબીર આવશે, ચોવા આવશે અને સાદું અબીર. આવી રીતે એક થાળમાં સાજી લઈએ છીએ આપણે. અને આવી જ રીતે આપણે વસંતના કલશમાં ખજૂરીની ફાંક, ખજૂરી એટલે ખજૂરના ઝાડના આવા જે ફાંક હોય એના લીવ્સ બેઝિકલી એની અંદર આવી રીતે બોરને ફાંકી દેવાના છે આપણે. નાના નાના બોર જે આપણે મળીએ એ બોર. પછી એની અંદર જો સંભવ હોય તો સરસોનું ઝાડ પીળા ફૂલવાળું, આંબા મોર, આસોપાલવના પત્તા, પછી ઘઉંનો પોંક જે ઘઉંનું જે ઝાડ જે હોય એ ખાસ એમાં પધરાવવામાં આવે જો એ મળે તો. યથારુચિ આ ઋતુમાં ઉગતું બધા જ પ્રકારના વનસ્પતિ, આંબલીનું વૃક્ષ છે, પછી બોરનું વૃક્ષ છે નાના નાના, તો એ બધું જ તમે ડેફિનેટલી આમાં પધરાવી શકો છો. તો આપણે સર્વપ્રથમ એક કલશની અંદર આ બધા એનો પધરાવી ઝાડપાનને અને પીળા વસ્ત્રથી લપેટી લઈશું. અને સર્વપ્રથમ ખેલ આરંભ કરીએ એની પહેલાં આપણે આ બધા જ અલગ અલગ પ્રકારના જે વસ્ત્ર છે એ પણ જોઈએ કેવી રીતે પ્રભુને ધરાવીએ છીએ. તો સર્વપ્રથમ આપણે જે છે તે જન્માષ્ટમીના રાતના જે ધરાવેલું જે પીતાંબર જે છે એ આવી રીતે ઓઢાડવાનું છે. પીતાંબર ઓઢાડ્યા બાદ આડ વસ્ત્ર આવી રીતે કાગળ મૂકીએ જેથી રંગ પ્રભુના ગાદીજી પર એકદમ જ ના પડે. કોઈ પણ પ્રકારે આપણે એવી રીતે પ્રભુને ખેલાવાના જ નથી કે જ્યાં અમને શ્રમ પડે. પછી એક મોટું આવી રીતે કવાઈ વસ્ત્ર આવે, એ બેઝિકલી આખા તકિયા ગાદીને બધાને આવી રીતે આપણે કવર કરી લઈએ જેથી ફરગુલ વગેરે ઉપર રંગ ના છિરકાય. તો આને આવી રીતે કવાઈ વસ્ત્ર છે. આ લાલનના સ્વરૂપનો ક્રમ છે. ઠાડા સ્વરૂપ હોય તો ચરણારવિંદ પર વસ્ત્ર, પીટકના તકિયા ઉપર અને બગલના તકિયા ઉપર એવી રીતે વસ્ત્ર ધરવું. અને આ ઉપરણો કહેવાય. આને ઉપરણો એટલે આવી રીતે મોટું સફેદ કપડું જે આવી રીતે ગાદી તકિયાને આવી રીતે કવર કરીને રાખવામાં આવે તકિયા ઉપર, જેથી પીછવાઈ વગેરે ખેલાવીએ તો રંગ ડાયરેક્ટલી તકિયા ઉપર, બગલી તકિયા ઉપર, પીટરના તકિયા ઉપર ના પડે. આ ધરાવ્યા બાદ આપણે તરત જ પુષ્પના માલાજી જે આપણે છડી બનાવેલી છે, છડી બંને બાજુ અને બંને બાજુ ગેન સંભવ હોય તો એક એક નાની માલા પણ આમાં પધરાવી, 2 માલા. વસંતનો કલશ પ્રભુની સન્મુખ અષ્ટદલ માંડી એના ઉપર ચોકી પધરાવીને પીળું વસ્ત્ર લપેટી ભગવત કૃપાથી તમને જો સંભવ હોય તો અધિવાસન કરી ગુરુદેવની આજ્ઞાથી ગટ્ટી ભોગ એટલે મિશ્રી ભોગ ધરવું અને પછી ગુલાલ વગેરે ઉપર પ્રોક્ષણ કરી અને એને ખીલાવાનો ક્રમ આરંભ કરીએ. 40 દિવસ જે છે તે આપણે આ વ્રજ યુવતી સત્સંગે ગવાશે. પણ કેવી રીતે કે વસંત પંચમીથી જે શરૂ થશે તે વસંત પંચમીથી લઈને કુંજ એકાદશીના એક દિવસ પહેલાં સુધી જ વ્રજ યુવતી ગવાય છે. કુંજ એકાદશીથી ડોલ સુધી ડોલના પદ ગવાશે, પછી વ્રજ યુવતી સત્સંગે ગવાશે નહીં. તો એ ખાસ ધ્યાન રાખવી. અને જેવી રીતે દાંડારોપણ પછી ધમાર આરંભ થશે એવી રીતે વિભિન્ન રાગો વગેરેનો ક્રમ ધીરે ધીરે આગળ વધતો જશે. પ્રાય પ્રાચીન ઘરના ક્રમ અનુસાર કોઈ પણ પ્રકારે પ્રભુ સન્મુખ રસિયા ગાવાનો કોઈ પ્રકાર છે નહીં. આ બધું આપણે ઓસરામાં કે પ્રભુનો સેવાક્રમ થઈ જવા પછીનો પ્રકારમાં રહે છે
તો જેવી રીતે આપને ગુરુઘરની આજ્ઞા હોય એ પ્રકારે કરજો. ભગવત વાણી અષ્ટછાપની વાણી જ પ્રભુને અત્યંત અત્યાધિક પ્રિય છે, તો એની સન્મુખ આપણે એનું ગાન કરીએ એવો આગ્રહ જરૂર રાખીએ. જો સર્વપ્રથમ ચંદનમાં આપણે આવી આંગળી બોળી વ્રજયુવતી ગવાતું જાય અને ચંદનમાં આંગળી બોળી ચપટી શલાકા કે નોર્મલ શલાકા કે એ પણ ન હોય તો તુલસીજીની દાંડી, કોઈ પણ પુષ્પની દાંડીથી સર્વપ્રથમ પાક ખેલે. તો પાકના ઉપર આવી રીતે 3 અગર 5 મોટી પાક હોય તો 5 કે 3 એવી રીતે ટપકા કરવા. પાક પર ટપકા કર્યા બાદ એ જ ટપકાથી આંબા મોર જે પ્રભુના મસ્તક ઉપર ધર્યો હતો, નાનકડો આંબાના જે મોર હોય એ સંભવ હોય તો એક મસ્તક ઉપર ધરવા. લાલનનું સ્વરૂપ હોય તો એક વક્ષસ્વલ પર અને 2 ભુજા ઉપર, બંને બાહુ ઉપર એક ટપકી કરવી. એવી જ રીતે માલાજી ખેલાવા. માલાજીમાં સર્વપ્રથમ થાક ખેલાવો, થાક પછી મણકા અને પટ ખેલાવો. આવી રીતે પરિક્રમા કરતા. પછી એવી જ રીતે ગેન છડીને ખેલાવા. બધો જ ક્રમ એકી સાથે જ કરતા જવું. આવી રીતે આંગળી બોળી અને પછી એ જ ભીની આંગળી, એટલે ગુલાલ ભીનો નથી કરવાનો, પણ ચંદનમાં બોળેલી આંગળીમાં ગુલાલ બોળવાનો અને એ ચંદનના ટપકા ઉપર જ ગુલાલની ટપકી પાડવાની. એટલે જેવી રીતે પહેલાં પાક ખેલાવી એવી રીતે ગુલાલથી જ પાક ખેલશે. એવી જ રીતે આંબા મોર, વક્ષસ્વલ અને બંને ભુજાઓ ખેલશે પ્રભુની. તો આવી રીતે આપણે આ ખેલાવ્યા બાદ હવે જે આપણે થાક વગેરે ખેલાવશું એને આવી રીતે આપણે ચંદનમાં કરેલો ગુલાલની આવશ્યકતા નહીં, એ પતલી ચપટી લેવાની, નાની હલકી હલકી આવી રીતે ખેલાવાની છે. એવી જ રીતે આપણે આ ગેન છડી ખેલાવાના છે. આ બધું ખેલાવ્યા બાદ હવે આપણે જે પ્રભુનું શ્રીઅંગ છે એ સફેદ અબીરથી નથી ખેલતું. આવી રીતે ઠઠ્ઠા અબીર એ ખાસાના અબીરથી જ એ પણ ફક્ત ને ફક્ત માલાજી ખેલે છે. ઠઠ્ઠા અબીરથી શ્રીઅંગ ખેલતું નથી, કે નથી ખાસાના અબીરથી પણ ખેલતું, કે નથી સફેદ અબીરથી ખેલતું. ખાલી થાક મણકા અને ગેન છડી આટલી જ વસ્તુઓ ખેલે છે. ઠઠ્ઠા અબીરથી ખેલાવ્યા બાદ હવે ચોવાની વારી આવશે. ઝીણું ટપકું ચોવાનું લઈ પાગ ઉપર ખેલાવવું. એવી જ રીતે આંબા મોર, એવી જ રીતે વક્ષસ્વલ અને બંને બાહુઓ. અને હવે ચોવામાં આપણે આવી રીતે આંગળી બોળી અને એને લકીર પાડવી. લકીર જો આવી રીતે આંગળી બોળી અને પેલા થાક મણકા ખેલાવી લીધા અને હવે જે લકીર પાડીએ તે આવી રીતે ઘેન છડી વગેરે ખેલાવ્યા બાદ આપણે આવી રીતે લઈ અને મોરો ખેલાવાનો છે. મોરામાં આપણે સેન્ટર જોઈ આવી રીતે ટપકીઓ પાડતા જવાનું. 4 છે, 5 છે, જેવી રીતે તમારે અવકાશ હોય, 1 હોય, કોઈ પણ પ્રકારે જેમ પ્રભુ પ્રેરણા કરે એવી રીતે જરૂરતાથી કરવી. ઘણા બધાના એવા પ્રશ્ન હોય છે કે ખેલનો સમયમાં થોડોક સમય લાગે છે, એવું માનું છું, ને આટલો સમય ન હોય તો ખેલનો આરંભ પછી ક્યારથી કરવો? તો બધાને હાથ પગ જોડીને એક જ વિનંતી કરીશ, ખેલનો આરંભ તો વસંત પંચમીથી જ થાય છે. જો તમારી પાસે આટલો બધો અવકાશ ના હોય તો શું કરજો કે પહેલાં આપણે આ જોઈએ મોરા ઉપર જેવી રીતે ચંદન, એના ઉપર ગુલાલ ને એના ઉપર આવી રીતે ચોવા પધરાવીને ચોવાથી આપણે આવી રીતે લકીરો કરી લેવી. એટલે આમ ચકલી જેવો રૂપ દેખાય એનો. તો બધો જ તમારાથી વધારે કંઈ ન થાય, નિત્યવત જેમ રાજભોગ કરાવી લો. પછી પીતાંબર ઓઢાડો ને એક આડ વસ્ત્ર કરી લો. આડ વસ્ત્ર એટલે સફેદ રૂમાલ આગળ બિછાવી લો. પ્રભુને પાસે ઠાડું સ્વરૂપ હોય તો શ્રી કંઠ સુધીથી લઈને ચરણારવિંદ સુધી, લાલનનું હોય તો પાછળ ઉપરણાની જેમ, ઓઢણીની જેમ. અને આવી રીતે આપણે ઉપરણો પણ આવી રીતે ખેલાવ્યો છે. અને બધી જ પ્રકારે ઉપરનો ખેલાવ્યા બાદ જોવાથી પણ આપણે પતલી પતલી ટપકી કરશું. આવી રીતે ચકલીઓ પાડતા જવાનું છે. આ ઉપરના રોજ નવા આવે એવું જરૂરી નથી, તમે આને રીયુઝ કરી શકતા હો છો. અને સેમ વે આખો વસંત પણ ખેલાવાનો છે. વસંત પણ બધી વસ્તુઓથી ખેલાવાનું છે. કોઈ પણ એમ ના કહે કે હું પ્રભુ સન્મુખ આવ્યો અને ખેલાવ્યા વગર રહી ગયો. આપણા ઘરમાં પીછવાયો નાની હોવાના લીધે હું આવી રીતે ગુલાબદાનીમાં કેસર કે કેસુડાનું જલ ભરી લેવાનું અને એનાથી પહેલાં આવી રીતે પીછવાઈને હલકી ભીની કરી લેવાની. આ ભીની કરવાનો મકસદ એ છે કે ગુલાલ એમાં સુંદરતાથી ચોંટી જાય. અને હવે એના ઉપર તમે આવી રીતે ચકલીઓ પાડતા જાઓ ગુલાલથી. આમ ચપટી પાડી અને આવી રીતે ચકલીઓ પાડો, ગુલાલ છાંટો. અલગ અલગ પ્રકારની ભાતો, બંગલા છે, એ બધો જ પ્રકાર ચાલુ થઈ જશે. એ બધો જ તમારે શ્રીનાથજીના પાટોત્સવ પછી. ત્યાં સુધી તમે આવી રીતે ચકલીઓ પાડીને પણ પ્રભુને ખેલાવી શકો. પ્રભુ પાસેથી આવી 2 ચપટી ગુલાલ અબીર લઈ અને ઉડાડવા. અને ખેલ દરમિયાન બાજુમાં ખેલ ભોગ માટે તમારા યથારુચિ જે કંઈ પણ સામગ્રી હોય એ જરૂર પધરાવી. એક વસ્તુ ભૂલાઈ ગઈ હતી બતાડવાના, પ્રભુની પીઠક પર આંબા મોર અને આંબાના પાન પણ પધરાવા. એને પણ આવી રીતે જ જેમ ખેલાવીએ એમ બધું જ ખેલાવતા જવું. અને હવે આ બધો જ બંટો જે છે
ગેન, છડી, આ બધી વસ્તુઓ વળી કરી પ્રભુ પાસેથી, અને આને આ થાલ સંભવ હોય ને જો શયા મંદિરમાં પર્યાપ્ત જગ્યા હોય તો એમાં પધરાવો, ન હોય તો તમે યથાવત જે સ્થાન પર પધરાવતો ત્યાં પધરાવી શકો છો. ખેલભોગ પણ પ્રભુની બાજુમાં ઢાંકીને પધરાવો, જે સીધો શયા મંદિરમાં જાય છે. ખેલભોગમાં યથરુચિ સૂકા મેવાની બધી છાબો હોય, અલગ અલગ પ્રકારના સૂકા મેવા છે, દૂધઘરની સામગ્રી છે, એ બધો પ્રકાર હોય છે. તમારી પાસે જે પણ સંભવ હોય આમાંથી એ જરૂરતાથી પ્રેમપૂર્વક કરવો. કશું જ ન સૂજે તો એક સૂકા મેવાની કટોરી પણ ખેલભોગના ભાવથી ધરી શકીએ છીએ. એવું ક્યારેય નહીં વિચારતા કે પુષ્ટિ માર્ગમાં આટલી સામગ્રી, આટલા શૃંગાર, આટલા વસ્ત્રો હોય તો જ સેવા થાય. ભગવત કૃપા અને આ ભક્તિનો શ્રી આચાર્યચરણનો માર્ગ છે. આમાં સાધનની પ્રધાનતા નથી, ભક્તિની પ્રધાનતા છે. આ પીતાંબર 40 દિવસ પ્રભુ ઓઢે છે, એટલે આવી રીતે એને ઘડી કરી વ્યવસ્થિત જગ્યા ઉપર પધરાવી, પુનઃ પુષ્પની માલાજી ધરી, રાજભોગમાં ખંડપાટ ચોકીના ખીલોના ધરી, નવનીતલાલના ક્રમ અનુસાર આવી રીતે ગુલાલ પહેલાં ઝટકી લેવું. હમણાં ખંડના ખીલોનામાં ટબકડાના જે ખીલોના એટલે જે ટ્રે જે આપણે કહીએ છીએ એ નથી આવતી, ફક્ત ગણતરીના 4 કે 5 ખીલોના ઉપર ને નીચેના ખંડમાં મળીને આવે છે. એટલે વિશેષતાથી જો આપણે ગુરુઘરનો એવો આગ્રહ હોય તો જરૂરતાથી એવી ક્રમે સેવા કરવી. અને આપણે જોઈએ તો સૂક્ષ્મ ક્રમે કેવી રીતે ખેલાવીએ છીએ, તો એ જેવી રીતે મેં કીધું આડ વસ્ત્ર પધરાવી પ્રભુને, એના ઉપર જ હલકું ચંદન, ગુલાલ, અબીર અને ચોવાની એક ટપકી કરીને પણ આપણે ખેલાવી શકીએ. જો આટલું બધું ખેલ ના થાય તો એવું નહીં કરવું કે ખેલ આપણે પાછળના 5 દિવસ ખેલાવીએ કે 10 દિવસ, 40 દિવસ ખેલાવો. એવું હોય તો 5 દિવસ વિશેષ ખેલાવજો. પણ હમણાંના તમે જે રોજે રોજ ખેલાવો એ નાના નાના ટપકા, એક નાનકડું રૂમાલ જેવું વસ્ત્ર પ્રભુ પરથી પધરાવી, જેથી રોજ નવા વસ્ત્ર બનાવવાની સંભાવના ના હોય તો એવી રીતે પણ કરી શકો. જો રોજ નવા વસ્ત્ર બનાવો તો બહુ ઉત્તમ છે. એ પણ ન થઈ શકે ને જો ઈચ્છા જ હોય બનાવવાની તો માત્ર કટિંગ કરીને પણ એકવાર વસ્ત્ર બનાવી લેજો. સીવાનો આગ્રહ ન થાય કંઈ વાંધો નહીં, આપણા પ્રભુ છે, આપણા ઘરના જ છે, કોઈ જ એમાં આપત્તિ નથી. પણ આપણાથી જે કંઈ પણ થઈ શકે, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, ઉત્તમમાં ઉત્તમ પ્રભુની સાથે આપણે લાડ ડડાવી આ વસંતના દિવસો, એ આગ્રહ સાથે આપણે આ વસંતનો ઉત્સવ મનાવવાનો છે. ખેલ નિત્ય જ થાય છે. એક દિવસ કરાવવો, છેલ્લા 5 દિવસ ખેલાવવો એવો ક્રમ નથી. કોઈ પણ એવી આપત્તિ પરિસ્થિતિ હોય તો વસ્તુ અલગ છે, પણ જો સંભવ હોય તો એટલીસ્ટ સૂક્ષ્મ ક્રમે પણ આપણે ખેલ જરૂર ખેલાવી શકીએ છીએ. એટલે એવું નહીં રાખો કે આપણે આટલા હાંડાઓ ભરીને ગુલાલ ખેલાવશું, રોજ નવી ગુલાલની કટોરી ભરશું, એ જ કટોરીને રિફિલ કરતા જાઓ. મંદિરના ક્રમમાં જરૂર રોજ નવી કટોરી આવતી હશે, પણ આપણા ઘરમાં એટલો સંભવ ન હોય તો એની અંદર જ તમે ગુલાલ, અબીર પાછા જેમ જેમ ખતમ થાય એમ ભરતા જાઓ, કોઈ વાંધો નથી. અને તમે એવું હોય તો એક વસ્ત્ર પધરાવી પ્રભુના ગ્રીવા સુધી એટલે કંઠ સુધી, અને એને ઉપર સૂક્ષ્મ ખેલ ખેલાવો રોજ, તો એ કોઈ વાંધો નથી. એવું જરૂરી નથી કે રોજ તમે પાક ખેલાવો, આગ ખેલાવો. એવું હોય તો એક પાક ઉપર ટપકું જરૂર કરજો, કેમ કે સફેદ પાક ધરીને પ્રભુ પોઢશે નહીં. ખેલેલી પાક ધરશે એટલે રંગીન થઈ જાય. રંગીન પાક ધરીને જરૂર પોઢાડી શકો છો તમે, પણ સફેદ પાક ધરીને પ્રભુ પોઢતા નથી. એથી કરીને જ્યારે પણ આવી રીતે સૂક્ષ્મ ક્રમ પણ કરો તે એક નાનકડું ટપકું ચંદન કે ગુલાલનું જરૂરતાથી કરજો. બાકી બધો જ પ્રકાર આવી રીતે પટવસ્ત્ર ઉપર તમે કરી અને ઠાકોરજીને ખેલ ખેલાવી શકો છો. તો એવો આગ્રહ ન કરતા, કોઈ ઓફિસમાં જતું હોય, કારવતું હોય, બહુ વધારે વિશેષ સમય ન દઈ શકે કે કોઈ બહારગામ ગયા હોઈએ, પ્રભુને જરૂર આવી રીતે પણ સૂક્ષ્મ ક્રમે પણ ખેલ ખેલાવી શકીએ છીએ આપણે. તો આપણે આખો ખેલનો ક્રમ જોયો. આમાં તમે જોયું કે ગાદી ઉપર કોઈ પણ પ્રકારે મોરા, કપડાના અલગ અલગ સીવેલા મોરા જે આવે છે વ્હાઇટ કલરના, એવા નથી જઈ રહ્યા. ઉપરનો જ લપેટ્યો છે. આ ઉપરનો લપેટવાનો પણ એક આગળનો વિડીયો છે, સંભવ હશે તો જરૂરતાથી એ પણ શેર કરીશ, જેથી આપ બધાને તે સેવામાં સવલિયત રહે. આશા કરું છું કે આપને આ વિડીયો સેવાના ઉપયોગી થતા હશે, અને આપને પર મહાપ્રભુ શ્રી ગુસાઈજીની કૃપાથી આપ આપના ગુરુદેવની આજ્ઞા મુતાબિક સેવામાં ખૂબ આગળ વધશો, ખૂબ આગળ કરતા રહો તૈયારી. ઠાકોરજીને ખૂબ તન મન ધનથી લાડ લડાવતા રહો. જય શ્રી કૃષ્ણ. આપ બધાને ખૂબ 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 ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર આપ બધાનો. જય શ્રી કૃષ્ણ.